રાજકીય સમાચારોની તો વડોદરા લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ આજે ઉમેદવારી નોંધાવશે। મહત્વનું છે કે આ શુભ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ખાસ હાજરી આપશે। ગત લોકસભાની ચૂંટણીમાં ચાયવાલા ફેક્ટર ભાજપને લાભદાયક રહ્યું હતું, જેને ધ્યાનમાં રાખીને લોકશાહીના પર્વમાં ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે એક ચોકીદારને પોતાના ટેકેદાર બનાવ્યા છે। તો સમા વિસ્તારના ઉમિયાનગરમાં રહેતા જયેશ પટેલ જીએસએફસીમાં ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અને તેમની પસંદગી ખુદ ભાજપના ઉમેદવારે કરતા પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ છે। તો આજ વિશે વધુ વાતચીત કરી ટીવી9 સંવાદદાતા અમિત પટેલ સાથે, જે વડોદરાથી જોડાઈ ચૂક્યા છે। જે અમિત, ગત ચૂંટણીમાં ચાય ફેક્ટર હતું અને આ વખતે ટેકેદાર ફેક્ટર, ક્યાંક ને ક્યાંક જનતાનું મન જીતવાનો પ્રયત્ન। बिल्कुल कोमल, आपने सीधा दृश्य बताई अत्यारे आप જોઈ રહ્યા છો જે રંજનબેન ભટ્ટ છે। રંજનબેન ભટ્ટના ઘરે અત્યારે હાલમાં મેળાવડો જામી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો જે લોકો સમર્થકો છે, સમર્થકો તેમને શુભેચ્છા આપી રહ્યા છે। રંજનબેન ભટ્ટ અત્યારે હાલમાં ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે। આપણી સાથે રંજનબેન ભટ્ટ છે। આપ જોઈ રહ્યા છો એમના જે પરિવારજનો છે દહીં ખવડાવીને તેમનું મોં મીઠું કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આજે ખુશીનો દિવસ છે, કસોટીનો પણ દિવસ છે। આપણી સાથે રંજનબેન છે, તેમની સાથે વાત કરીએ। રંજનબેન, શું કહેશો, આજે કેટલો ખુશીનો દિવસ છે તમારા માટે? ખૂબ ખુશીનો દિવસ છે। ભારતીય જનતા પાર્ટીએ ફરીથી જવાબદારી વડોદરાની લોકસભાની જનતા માટેની આપી છે અને એ જે જવાબદારી આપી છે એનાથી હું તો બહુ જ ખુશ છું, પરિવાર બહુ ખુશ છે, પણ મારો ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા, અમારા ધારાસભ્યશ્રી એટલે એકજૂટ થઈને આજે નામાંકન ભરાવવા માટે ખૂબ ઉત્સાહપૂર્વક આજે અમે જઈ રહ્યા છે। વધારે ઉત્સાહ અમારા વડા આદરણીય મુખ્યમંત્રી શ્રી પણ વિશેષ ઉપસ્થિત રહેવાના છે, એટલે આજનો ઉત્સાહ ખૂબ અનેરો ઉત્સાહ છે। કેમ કે કાર્યકર્તામાં પણ મુખ્યમંત્રી શ્રી આવવાના છે, એનો એક અનેરો ઉત્સાહ છે અને કાર્યકર્તાઓ આદરણીય મુખ્યમંત્રી શ્રીનું પણ ભવ્ય સ્વાગત કરવાના છે। કેમ કે વડોદરાના સાંસદ ઉમેદવાર રંજનબેન ભટ્ટની ઉમેદવારી જ્યારે ભરવા જઈ રહ્યા હોય અને મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિ હોય તો કાર્યકર્તામાં એક અનેરો જુસ્સો અને જોમ હોય છે। તો આજનો દિવસ મારા માટે, અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે પણ ખૂબ આનંદ અને ગૌરવનો દિવસ છે। તમારી સફળતા પાછળ તમારા પતિદેવનો પણ ખૂબ મોટો સિંહ ફાળો છે, શું કહેશો? મારા પતિનો ખૂબ મોટો સિંહ ફાળો છે અને એટલા માટે સિંહ ફાળો છે કે હું 27 વર્ષથી રાજનીતિમાં આવી છું, નાના નાના બંને બાળકોની સાથે, અને એટલે જ એણે ખૂબ જીવનમાં સમર્પણ કર્યું છે અને પતિદેવ સમર્પણ કરે, બધું ચાલશે ભાવશે, આ બધું જ્યારે પતિએ કર્યું હોય ત્યારે જ એક સ્ત્રી એના જીવનમાં આગળ આવતી હોય છે। મારું જે કંઈ સફળતા છે એનો શ્રેય મારા પતિ અને મારા પરિવાર, મારા દીકરા, મારી વહુ, મારી પોતી, આ મારા પરિવારને હું આપું છું। કેમ કે અથાક મારી સાથે તેઓ રહ્યા છે, ખડે પગે જ્યારે આવી છું ત્યારે પરિવારે ખૂબ સપોર્ટ કર્યો છે અને પરિવારનું જ્યારે સપોર્ટ અને મનોબળ મળતું હોય ત્યારે તમે તમારા જીવનમાં ખૂબ આગળ વધતા જ હોવ છો। તમારી આંખમાં ખુશીના આંસુ દેખાઈ રહ્યા છે, શું કહેશો? આનંદ હોય જ છે અને એની મહેનતનું ફળ એને ખરેખર પ્રાપ્ત થયું છે અને આજે નામાંકન પત્ર ભરવામાં સીએમ સાહેબ બહુ હાજર છે તો કાર્યકરોમાં પણ ખૂબ ઉત્સાહ વધી ગયો છે અને સીએમ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર। તમને લાગે છે કે તમારી પત્ની જે અત્યારે હાલમાં પોતાની જે ફરજ અદા કરી રહ્યા છે, જે કામ કરી રહ્યા છે, દેશ માટે હોય, પાર્ટી માટે હોય કે પરિવાર માટે હોય, આ એક અનોખી સ્ત્રી જ કરી શકે, લાગે છે એવું? હા, જરૂર, એ ખૂબ મહેનત કરી છે એણે, એ તો એ માટે તો હું કહીશ કે ને ખૂબ મહેનત કરી છે। સુખમાં અને દુઃખમાં તમે સાથે છો? હા, સાથે જ છું એને। તમને લાગે છે કે તમે નસીબદાર છો કે તમને રંજનબેન જેવા પત્ની મળ્યા? હા, 100%। રંજનબેન, શું કહેશો, આજે તમારા ચહેરા ઉપર ખુશી દેખાઈ રહી છે, તમારી આંખોમાં ખુશીના આંસુ છે, તમે પણ ખુશીના આંસુ દર્શાવી રહ્યા છો, શું કહેશો, કેટલી ખુશી છે અને કેટલો મહત્વપૂર્ણ દિવસ છે આજે, જ્યારે તમારા પતિ પણ તમને ખુલ્લું સમર્થન કરીને ટેકો આપી રહ્યા હોય? અમિતભાઈ, હું ખૂબ ખુશ છું અને ખુશ એટલે છું કે કોઈ પણ મહિલાને જ્યારે કંઈક સેવા માટે બહાર નીકળવું હોય તો પરિવારનો સપોર્ટ જોઈએ અને મારા પતિનો સપોર્ટ
મને ખૂબ મળ્યો છે અને એટલે જ હું મારા જીવનમાં આટલી આગળ વધી હોઉં છું. એવું કહેવાય છે ને કે સફળ પુરુષની પાછળ એમના પત્નીનો સહયોગ હોય છે, તો એક સફળ સ્ત્રીની પાછળ એમના પતિનો સહયોગ છે, એના પરિવારનો સહયોગ છે, ત્યારે જ તે જીવનમાં આગળ વધતી હોય છે. તો મારા પતિનો, મારા પરિવારનો મને ખૂબ સપોર્ટ છે. બિલકુલ. આજના જે તમારા ઉમેદવારી નામાંકન તમે ભરવા જઈ રહ્યો છો તેની વાત કરીએ તો ક્યાંથી શરૂઆત કરવામાં આવશે, કયા પ્રકારની મેદની ત્યાં હશે, કયા પ્રકારનો માહોલ હશે અને સાથે કોણ કોણ હશે? અમદાવાદી પોળ મહાદેવજીના મંદિરે દર્શન કરીને આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીની વિશેષ ઉપસ્થિતિમાં ત્યાંથી સભાનું એક માર્ગદર્શન આદરણીય મુખ્યમંત્રી શ્રી કાર્યકર્તા અને શુભેચ્છકોને આપશે અને ત્યાર પછી એક રોડ શો સ્વરૂપે અમે કલેક્ટર ઓફિસ જવાના છીએ. ખૂબ શુભેચ્છકો, ખૂબ કાર્યકર્તાઓ અમદાવાદી પોળ ઉપસ્થિત રહ્યા છે અને તેમનો જે ઉત્સાહ છે કાર્યકર્તામાં વડોદરાના લોકસભાના તમામ શુભેચ્છકોનો, વાઘોડિયા હોય કે સાવલી વિધાનસભા હોય ત્યાંથી પણ ખૂબ લોકો આજે જોડાયા છે અને ખૂબ ઉત્સાહભર્યું વાતાવરણ આજે નામાંકન ભરવા જઈ રહી છું ત્યારે છે. બિલકુલ. TV9 સાથે વાતચીત કરવા માટે આભાર રંજનબેન. અત્યારે હાલમાં આપણે હું દ્રશ્યો બતાવવા માંગીશ કોમલ કે જે પ્રકારનો માહોલ છે અત્યારે રંજનબેન જે રીતે ફોર્મ ભરવા જઈ રહ્યા છે, હું આપણે બહારના દ્રશ્યો બતાવવા માંગીશ. આપણે મોટી સંખ્યામાં અત્યારે હાલમાં લોકો એકત્ર થયા છે. રંજનબેન ભટ્ટ અત્યારે હાલમાં ફોર્મ ભરવા જઈ રહ્યા છે. ખૂબ જ મોટી સંખ્યામાં જે કાર્યકરો છે તેઓનું અભિવાદન કરવા માટે ઉપસ્થિત છે. કહી શકાય કે રંજનબેન ભટ્ટની આજની ઉમેદવારી માત્ર ઉમેદવારી નથી, પરંતુ શક્તિ પ્રદર્શન છે અને આ શક્તિ પ્રદર્શનના કારણે અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો જે માહોલ છે એ માહોલ અત્યારે હાલમાં અહીંયા જોવા મળી રહ્યો છે. ઢોલ નગારા વાગી રહ્યા છે અને સાથે જ જે તમામ કાર્યકરો છે એ લાંબી લાઈન લગાવીને ઊભા છે અને ચોક્કસથી રંજનબેન ભટ્ટનું અભિવાદન કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો આ રંજનબેન ભટ્ટના નિવાસ સ્થાનના દ્રશ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં જે લોકો છે, એમના સમર્થકો છે, ભાજપના કાર્યકરો છે, એ અત્યારે હાલમાં તેમનું અભિવાદન કરી રહ્યા છે. અત્યારે તેઓ પોતાના જે સમા વિસ્તારના નિવાસ સ્થાનેથી નીકળશે અને ત્યારબાદ તેઓ કલેક્ટર ઓફિસે જે અમદાવાદી બોર્ડ છે ત્યાં પોતાનું ઉમેદવારી પત્ર ભરવા જશે. કોમલ. જી અમિત, સમગ્ર માહિતી બદલ આભાર. તો દ્રશ્યો આપની સામે માત્ર TV9 ની સ્ક્રીન પર કે જ્યાં લોકસભા બેઠક બરોડાના ઉમેદવાર રંજન ભટ્ટ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે. કાર્યકરોમાં ભારે ઉત્સાહ, ઢોલ નગારાના તાલ સાથે તેમનું મોં મીઠું કરાવવામાં આવી રહ્યું છે અને તેમનું ફૂલની પાંદડી વડે અભિવાદન કરવામાં આવી રહ્યું છે. અને આ શુભ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ખાસ હાજરી આપવા જઈ રહ્યા છે. રંજન ભટ્ટની સાથે તેમના પરિવારમાં, કાર્યકર્તાઓમાં પણ ખુશીનો માહોલ.